વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13। બરાબર, સ્વાધ્યાય પ્રકરણ નંબર 13 છે આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.1 વિશે અભ્યાસ કરી રહ્યા છે। સ્વાધ્યાય 13.1 જેમાં દાખલા નંબર 1 થી દાખલા નંબર 5 ભણી ગયા। બરાબર, લાસ્ટ સુધી તમે જોઈ લીધું છે, દાખલા નંબર 1 થી 5 ભણી ગયા। આજે દાખલા નંબર 6 જોવાનો છે। બરાબર, આને કઈ રીતે ભણીએ છીએ? પહેલો દાખલો ત્રણ રીતે, પછી પહેલી રીત, પછી બીજી રીત, મતલબ કે પદ વિચલન, ધારેલ મધ્યક એ પ્રમાણેની 1 બાય 1 રીત ભણીએ છીએ। બરાબર, તો અહીંયા રકમ જોઈએ પહેલા તો। રકમ શું આપ્યું? તો રકમમાં આપ્યું કે નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। નીચે એક કોષ્ટક આપ્યું, બરાબર, એ શું બતાવે છે? તો કે એક પરિવાર છે, બરાબર, એક મતલબ કે 25 પરિવારનો દૈનિક ઘરગથ્થુ ખર્ચો બતાવે છે ખોરાકનો। બરાબર, હવે અહીંયા આપણે જોઈએ દૈનિક ઘરગથ્થુ ખર્ચ રૂપિયામાં આપ્યો કેટલો? 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350। તો પહેલી વાત તો આ જે આપ્યો એ 50-50 નો ગેપ આપેલો છે, એટલે કે આમાં આપણે કંઈ કરવાનું નથી, જેવું આપ્યું છે એવું બેઠું બેઠું લખવાનું। જો આડું અવળું હોત તો એવો એક દાખલો આવી ગયો, શું કરવાનું? અધસીમા અર્ધસીમા વાળો એક દાખલો આવી ગયો, એને પહેલા સમાન કરવાના। પછી આપ્યું પરિવારોની સંખ્યા। શું આપ્યું? પરિવારોની સંખ્યા। તો પરિવારોની સંખ્યા અહીંયા તમને ટોટલ કહી દીધું 25 પરિવાર છે। કેટલા પરિવાર? 25। તો આ બધાનો સરવાળો ટોટલ 25 થયા, 4, 5, 12, 2 અને 2 ટોટલ કેટલા થાય? 25 પરિવારો થાય। ટોટલ પરિવારો કેટલા થાય છે? 25 પરિવારો થાય છે। હવે આમાં કરવાનું શું કીધું કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને ગણો। ચોખ્ખું તમને કીધું કે યોગ્ય રીતનો ઉપયોગ કરો। બરાબર, એટલે કે યોગ્ય રીત એટલે કે તમને જે યોગ્ય લાગે એ। તમને જે 3 રીત આપી છે, સાદી એટલે કે પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યક અને પદ વિચલન, ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે એ રીતે ગણવાનું છે। અહીંયા કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી કે ધારેલ મધ્યકથી જ ગણો કે પદ વિચલનથી જ ગણો। તો આપણે જોઈએ આ દાખલાની ગણતરી કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ। કઈ રીતનો ઉપયોગ કરીએ? ધારેલા મધ્યકનો। હવે જે કોષ્ટક છે એ હું તમને અહીંયા ઓલરેડી મેં લખેલું જ છે, બરાબર, પણ અહીંયા ખાલી હું તમને એમની સમજૂતી આપું, કોષ્ટક લખાય કેવી રીતે એ આગળના દાખલા જે પ્રમાણે ભણીએ છીએ એ રીતે। બરાબર, તો અહીંયા કોષ્ટક આપ્યું કે દૈનિક ખર્ચ આપ્યો। શું આપ્યું? પહેલા તો દૈનિક ખર્ચ, એને કહેવાય વર્ગ અંતરાલ। જે આપેલું છે દૈનિક ખર્ચ, જેને વર્ગ અંતરાલ કહેવાય। તો આ બધો જે તમને આડી લાઈનમાં આપ્યો છે પહેલો, એ વર્ગ અંતરાલ છે, જેને ઊભી લાઈનમાં લખી દેવો અહીંયા। ખબર પડી? સેમ નીચેની સંખ્યા છે પરિવારોની સંખ્યા, જેને આવૃત્તિ કહેવાય fi। શું કહેવાય? આવૃત્તિ fi। જે આડી અહીંયા લખી છે ટોટલ 25 પરિવારોની, તો એ આપણે અહીંયા ઊભું લખી દેવું, તો ટોટલ 25 પરિવારો થશે। બરાબર, આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ 25 થાય। કેટલા થાય? ટોટલ 25। ચલો, આ તમને આઈ હોપ કે ખબર પડી હશે। પછી આવે ત્રીજું કોલમ, મધ્ય કિંમતનો, જે બધાની અંદર કોમન છે। બરાબર, પદ વિચલન ગણો તો મધ્ય કિંમત આવે, ધારેલ મધ્યક કે પ્રત્યક્ષ રીત, ત્રણની અંદર મધ્ય કિંમત એટલે કે પહેલો, બીજો અને ત્રીજો કોલમ ત્રણેયમાં સેમ છે। ચલો, તો મધ્ય કિંમત શું છે? મધ્ય કિંમત એટલે કે xi તરીકે દર્શાવે છે। એના તરીકે દર્શાવે xi। હવે મધ્ય કિંમત એટલે શું? હવે તો તમને ખ્યાલ આવવો જોઈએ મધ્ય કિંમત એટલે શું? તો કે જે વર્ગ લંબાઈ છે, વર્ગ અંતરાલ, બરાબર, તો આ બંને વચ્ચેનો જે ગાળો, મતલબ કે બંનેનો સરવાળો કરો ને ભાગ્યા 2, એટલે કે બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? અહીંયા પેલી 100 લખ્યા, પછી 150 લખ્યા, તો 100 અને 150 ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે? એક બાજુ 100 છે, એક બાજુ 150 છે, તો બંનેની વચ્ચે એક્ઝેક્ટ કઈ સંખ્યા આવે? તો ખબર ના પડે તો 100 અને 150 નો સરવાળો કરી નાખવાનો, ભાગ્યા 2 કરવાનો, જે જવાબ આવે તમારો આન્સર। અને ખબર પડે કે વચ્ચે બરાબર 125 આવે તો 125 લખી નાખવાનું, જેમ તમને ફાવે એમ। બરાબર, એ જ રીતે 150 ને 250 ની વચ્ચે 175 આવે, 200 અને 250 ની એક્ઝેક્ટ વચ્ચે 225 આવે, 250 અને 300 ની એક્ઝેક્ટ વચ્ચે 275 આવે, અને 300 અને 350 ની એક્ઝેક્ટ વચ્ચે 325 આવે। બોલો, આટલી ખબર પડી કે ના પડી? ડન। ચાલો, હવે આવે ડીઆઈ। કઈ રીતે ગણીએ છીએ? ધારેલ મધ્યક। હવે ધારેલ મધ્યકનું પહેલા તો સૂત્ર શું આવે? તો કે x બાર બરાબર સિગ્મા a પ્લસ સિગ્મા, સાઈડમાં લખું કારણ કે પછી અહીંયા સ્પેસ નહીં રહે, નાના અક્ષરે લખું। ચલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ડી છેદમાં n, આવું સૂત્ર છે। તો આની અંદર a ની જરૂર છે, a, બરાબર। તો હવે જો આ જે મધ્ય કિંમત છે એની અંદરથી આ a શોધવાનો, તો a કેવી રીતે મેળવવાનો? તો યાદ રાખવાનું કે જે આવૃત્તિ છે, બરાબર, fi, આમાં સૌથી મોટામાં મોટી રકમ અંક કયો છે? 12। તો 12 ની એક્ઝેક્ટ સામે આવતો હોય એને a ધારી લેવાનો, મોટામાં મોટી આંકડો હોય એની જે એક્ઝેક્ટ સામે આવતો હોય એને ધારી લેવાનો a। અથવા તો
બરાબર મધ્યમાં જે સંખ્યા આવતી હોય, જેમ કે આ ટોટલ 5 નંબર આપ્યા, 5માં બરાબર મધ્યમાં ઉપર પણ આ બે સંખ્યા વચ્ચે, નીચે પણ બે સંખ્યા વચ્ચે મધ્યમાં આવે તો એને મધ્યમાં જે હોય એને ધારી લેવાનો, બરાબર. અથવા તો પેલું જે આગળનો એક દાખલો આવ્યો, જે ખૂટતી આવૃત્તિ શોધવા વાળો, તો જે ખૂટતી આવૃત્તિ આપી નથી જે જગ્યાએ, જેમ કે અહીંયા આ 5 છે તો 5 ની જગ્યાએ f આપી દીધો છે, તો અહીંયા જ એ ધારવાનો, 175 ને જે ધારવાનો, જ્યાં ખૂટતી આવૃત્તિ જે આપી નથી એને જ તમારે એ ધારવાનો. તો એ કોને ધારવાનો એ મેં તમને સમજાવ્યું, આગળ પણ સમજાયેલું જ છે, અહીંયા હવે રિપીટ કરવાની જરૂર નથી, ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ સંખ્યાને તમે એ ધારી શકો છો. ચલો હવે આવે ડીઆઈ. સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો ડીઆઈ, તો ડીઆઈ એટલે શું, તો કે xi માઇનસ a થાય. ડીઆઈ એટલે શું, તો કે xi માઇનસ a થાય. ડીઆઈ એટલે એવું થાય. ચલો હવે xi એટલે શું, તો કે xi એટલે કે પહેલી સંખ્યા માટે xi આ થાય 125. તો આ xi, જો આ સૂત્ર છે, સૂત્ર પર મૂકીએ, આ xi એટલે 125 માઇનસ a. a એટલે શું, તો a એટલે 225. a એટલે શું, 225. તો માઇનસ 225, 225. તો 125 માંથી 225 જાય તો 100 વધે, પણ માઇનસ 100 મોટી સંખ્યાની નિશાની, એટલે માઇનસ 100 જવાબ આવે. એટલે પહેલા એ મળ્યા, બરાબર. સેમ બીજા માટે શું કરશો, xi એટલે કે બીજી સંખ્યા માટે 50, પણ સોરી બીજી સંખ્યા માટે xi એટલે કે 175 માઇનસ a એટલે કે 225. તો 275 માંથી 225 બાદ કરો તો માઇનસ 50 જવાબ આવે, બરાબર. ચલો પછી ત્રીજું xi માઇનસ a, xi એટલે કે 225 અને a પણ 225 જ છે, તો 225 માઇનસ 225 એટલે 0 મળે, બરાબર. પછી નીચે xi એટલે 275, તો 275 માઇનસ a એટલે 225, તો 225, 275 માંથી 225 જાય તો 50 મળે, અને સેમ 325 માંથી 225 જાય તો પાછા 100 મળે, બરાબર. જો હવે આ તમે ભણી ગયા છો એટલે કદાચ તમને લાગતું હશે કે આ ફટાફટ સાહેબે ચલાવી. ઓલરેડી તમે દાખલા નંબર 1 થી 5 ભણે ને એમાં બધું આવી ગયું આનું આ વસ્તુ, બરાબર. એટલે તમને કદાચ આનો દાખલો જો પહેલી વખત જોવા આવ્યા હોય કોઈ સ્ટુડન્ટ, કે ફર્સ્ટ લેક્ચર આ જ હોય, તો આ ના જોતા, પહેલો જોજો, બીજો જોજો, ત્રીજો, એમ 1 બાય 1 લેક્ચર જોવા. ચલો આ ખબર પડી, ક્લિયર. ચલો બીજી રીત મેં કઈ કીધી હતી, ધારેલો મધ્યક હોય તો જે a છે એને આપી દેવાનો 0, અને આ વચ્ચેનો ગાળો કેટલો, 50-50 નો ગાળો છે બધાની વચ્ચે. જો વર્ગ લંબાઈની અંદર ગાળો કેટલાનો, વર્ગ અંતરાલમાં 50-50 નો, તો ઉપર -50, એની અંદર -50 એડ કરો, એટલે એ રીતે એડ કરવાના, નીચે 50 ને 50 100 અને 50 150 જેટલી સંખ્યા હોય એ પ્રમાણે તમારે કરતું જવાનું. આ ઓકે, તમને ખબર પડી હશે. શોર્ટકટ બી કીધી અને રીત પ્રમાણે પણ કીધું. ચલો હવે ચોથો છેલ્લો કોલમ આવે FIDI. શું આવે, FIDI. ચલો હવે FIDI માં શું કરવાનું, FIDI, તો FIDI જે છે એની અંદર FI અને DI નો ગુણાકાર. તો FI એટલે કે આવૃત્તિ, અને DI એટલે કે આ જો વચ્ચેનો કોલમ પકડવાનો નથી, એ ભૂલી ના જતા. બાકી FI ની FI કરતા હોય ને એટલે આનો આ ગુણાકાર કરી નાખે, પણ એ વચ્ચે વાળો કોલમમાં ગુણાકારમાં ક્યાંય છે નહીં. 4 અને 100 નો ગુણાકાર એટલે કે 4 × 4 એટલે -100 થાય. 5 અને 50 નો ગુણાકાર એટલે પાયો 25 -250 થાય. 12 અને 0 નો ગુણાકાર 0 જ થાય. 2 અને 50 નો ગુણાકાર 100 થાય. 2 અને 100 નો ગુણાકાર 200 થાય. તો આ ગુણાકારમાં તમને આઈ હોપ કે ખબર પડી હશે, પડવી જોઈએ. 1 થી 5 દાખલા ભણ્યા એટલે પડવી જોઈએ, 100% છે. ચાલો હવે શું કરવાનું, FIDI જે આપ્યું એનો ટોટલ કરવાનું. તો જે માઇનસ વાળા છે એનો સરવાળો પહેલા કરી નાખો. આ સંખ્યા માઇનસ વાળી, એનો સરવાળો કરો તો કે 400 અને 250, 650 થાય ટોટલ, પણ માઇનસ 650, બરાબર. એ જ રીતે 100 અને 200 નો સરવાળો કરો તો થાય ટોટલ 300, તો માઇનસ પ્લસ 300, આવો જવાબ થાય. શું થયું, -650 વત્તા 300. તો આનું તમે ટોટલ કરવા જાઓ એટલે -350 ટોટલ થાય, જે નીચે લખી નાખ્યું FIDI ની અંદર. બોલો ક્લિયર, ખબર પડી. તો આખું કોષ્ટક આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. બોલો ખબર પડી ગઈ, આખું કોષ્ટક 1 બાય 1 ક્લિયર, બરાબર. ચલો બધા પોઈન્ટ. ચલો તો હવે શું કરવાનું, સૂત્ર મૂકવાનું. તો એની પહેલા જે ડેટા સૂત્રની અંદર જરૂર છે એ આપણે લખી નાખીએ. શું જરૂર છે, તો સૂત્ર માટે ડેટા એટલા જરૂર છે કે જ્યાં x બાર શોધવાના છે, તો x બાર ની જગ્યાએ ક્વેશ્ચન માર્ક. પછી a ઓલરેડી તમને આપી દીધો, a એટલે 250, 225, તો a એટલે 225. સિગ્મા FIDI જે આપણે શોધી નાખ્યો -350, તો લખી નાખ્યો -350. અને n તમને આપી દીધા 25, તો અહીંયા લખી નાખ્યા 25, n બરાબર 25. બોલો આ ખબર પડી કે ના પડી, ક્લિયર. તો હવે આપણે જે આ કોષ્ટક આપ્યું છે, કોષ્ટકની જરૂર નથી, મતલબ કે જરૂર છે, તમારે કંઈ કાઢી નાખવાનું, રફમાં લખવાનું એવું તમારે કરવાનું નથી. તમારે આ જે પ્રમાણે લખાવું છું એ જ પ્રમાણે ચોપડામાં લખવાનું રહેશે.
હવે મારી પાસે અહીંયા સ્પેસ નથી એટલે હું કોષ્ટકને કાઢી નાખું અને પછી ગણતરી કરું, બરાબર. કોષ્ટક કાઢી નાખો એટલે કે તમારે કોઈ ઇરેઝ કરવાનું નથી. આ નીકળી ગયું કોષ્ટક અને હવે આપણે ગણતરી કરીએ દાખલાની. તો પહેલાનું મુખ્ય સૂત્ર છે x બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n. એની જગ્યાએ એની કિંમત સિગ્મા જો અહીંયા લખી નાખીએ કે માટે x બાર એમના એમ, એ એટલે કેટલા, તો એ એટલે 225, તો અહીંયા લખો 225 પ્લસ સિગ્મા fi di, તો પ્લસ સિગ્મા fi di એટલે માઇનસ 350 આપ્યા, તો કૌંસમાં લખો -350 અને છેદમાં n એટલે 25, તો નીચે લખો 25. બોલો ખબર પડી કે ના પડી? ડન. બરાબર નીચે બરાબર આ 225 એમના એમ પ્લસ માઇનસ માઇનસ થાય, આ 350 ભાગ્યા 25 કરીએ તો ખ્યાલ ના આવે તો ભાગાકાર કરી જ નાખવાનો. 350 ભાગ્યા 25, 25 એકુ 25 થાય, 5 માંથી 5 જ 0, 3 માંથી 1, આ ઉપરથી નીચે આવે 0, 25 ચોક 100, બરાબર. તો જવાબ આવે 14. તો આ બંનેનો ભાગાકાર 350 અને 25 નો ભાગાકાર કરો તો જવાબ આવે 14, બરાબર. હવે આ બંનેની તમે બાદબાકી કરો એ તમારો ફાઇનલ આન્સર. 5 માંથી 4 જાય તો 1 વધે, 22 માંથી 1 જાય તો 23, બરાબર. તો કેટલો જવાબ આવે? સોરી, ક્યાં 20. અહીંયા થશે 1 નેટ, ક્યાં ગલતી થઈ? ચાલો અહીંયા થઈ જશે 211. જવાબ કેટલો આવે? 211, બરાબર. તગડો લખાઈ ગયો, ચાલો સરવાળો થઈ ગયો. ચાલો 211 તમને આન્સર મળે, બરાબર. આઈ હોપ કે તમને આ આન્સરમાં ખબર પડી છે. ડિજિટલી જોઈ લે. ચાલો 225 પ્લસ કૌંસની અંદર -350 ના છેદમાં 25, 225 પ્લસ માઇનસ માઇનસ અને ભાગાકાર કરો એટલે 14 જવાબ આવે. બંને બાદબાકી કરો એટલે 211 ટોટલ તમને આન્સર મળે. તો આઈ હોપ કે આ દાખલા નંબર 6 માં તમને ખબર પડી હશે, બરાબર. જો આવો 4 માર્કમાં આવા દાખલા પૂછી નાખે, બરાબર, તો તમને આવડવા જોઈએ. ચલો આટલું ક્લિયર, ડન, બરાબર. ચાલો હવે 7મો દાખલો જોઈએ. ચલો 7માની રકમ, બરાબર. તમને નાનું દેખાશે કારણ કે મારે જગ્યા નથી હોતી, બરાબર, એટલે અહીંયા સ્ક્રીનશોટ તમને દેખાશે નાનો. ચલો 7માની રકમ આપી. એક ચોક્કસ શહેરમાં 10 વિદ્યાર્થીઓ વિસ્તારના હવામાં SO2 સાંદ્રતામાં શું જોવા મળે છે? ઘટાડો 10 દિવસમાં જોવા મળે છે, એટલે કે ppm ની અંદર, બરાબર. ppm, બરાબર, એ એકમ છે. એ શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવેલી છે. હવે અહીંયા તમને એક માહિતી આપી, તો આ શું સમજી લેવાનું? આ જે માહિતી આપી આને વર્ગ કહેવાય, આને આવૃત્તિ fi કહેવાય. તો SO2 ની સાંદ્રતામાં નો મધ્યક શોધો. અહીંયા કોઈ ફિક્સ રીત કીધી નથી, ખાલી મધ્યક શોધો એટલું તમને કહી દીધું. કોઈ ફિક્સ રીતથી મધ્યક શોધો એવું તમને કહેતા નથી, બરાબર. પરીક્ષામાં પણ કહી દેશે કે ધારેલ મધ્યકથી ગણો. આમાં ભલે ના કીધું પણ પરીક્ષામાં કે ધારેલ મધ્યકથી ગણો તો ધારેલ મધ્યકથી જ ગણવું પડશે, બરાબર. પદ વિચલન કીધું તો પદ વિચલનથી જ ગણવું પડશે, બરાબર. તો આ થઈ રકમ, બરાબર. તો આ બંને કોષ્ટક થયા. પહેલું થયું વર્ગ અંતરાલનું, બીજું થયું આવૃત્તિનું. મધ્ય કિંમત આપણે શોધીએ, પછી કેવી રીતે દાખલો ગણીએ એ પ્રમાણે જાય. 3 વસ્તુ તો આપણે લખી નાખવાની. આ દાખલાની ગણતરી કરવા માટે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું, એટલે કે પહેલી રીત સિમ્પલ છે, સાદી, જે આપણે નામ આપ્યું હતું સાદી રીત, બરાબર. તો સૌપ્રથમ શું કરવાનું? કોષ્ટક. હવે કોષ્ટકમાં કયું આવશે? તો બે તો આપેલા જ છે. પહેલું 0.00 આ કોષ્ટક આખું એક, અને બીજું પહેલો કોલમ અને બીજો કોલમ આપેલો છે. ત્રીજો કોલમ શેનો આવશે? મધ્ય કિંમતનો, જે આપણે લખીશું. મધ્ય કિંમત બંનેની વચ્ચે કઈ કિંમત આવે એ. અને ચોથો આવશે fi xi નો, બરાબર. સાદી રીતમાં એવું આવશે. ચાલો ક્લિયર? જો હવે પહેલું આપી દીધું તમને 0.004, 00 થી 0.004, 04 થી 08 એટલે કે 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.14. હવે આમાં ગેપ સરખો જ છે બધામાં 4 નો, બરાબર. તો આમાં કઈ આગુ પાછું છે નહીં. પછી આવૃત્તિ જે તમને આપી દીધી 4, 9, 9, 2, 4 અને 2, આ બધાનું ટોટલ કેટલું થશે? 30. બધાનું ટોટલ થશે 30. હવે મધ્ય કિંમત હવે તો તમને આઈડિયા આપવો જોઈએ મધ્ય કિંમત કહેવાય કોને. તો મધ્ય કિંમત આ બંનેની બરાબર વચ્ચે આવતી હોય તો કે 0.00 અને 04, તો બંનેની વચ્ચે આવે 0.02 આવે, 0.02. તો અહીંયા લખી 0.02. હવે મારે અલગથી લખી આપવાની ખ્યાલ આવી જશે ને હવે તો? ક્લિયર? ચાલો પછી આ 4 અને 8 જ જોવાના પોઈન્ટ પછીની સંખ્યા. 4 અને 8 ની વચ્ચે આવે 6, 8 અને 12 એની વચ્ચે આવે 10, તો 0.10. 12 અને 16 ની વચ્ચે આવે 0.14, 16 અને 20 ની વચ્ચે આવે 0.18, અને 20 અને 24 ની વચ્ચે આવે 0.20, 22, બરાબર. તો આ થઈ તમારી મધ્ય કિંમત. હવે fi xi શું કરશો? fi xi, તો fi
4 નો ગુણાકાર xi 0.02 સાથે કરો તો 0.08 થાય. 4 દુ 8 એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા આવવી જોઈએ. 9 અને 0.06 6 નવા 54 તો 54.54 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈએ. બરાબર, જો આ પોઈન્ટ વાળા જો ગુણાકાર ના ખબર હોય, પોઈન્ટ વાળા ગુણાકાર, તો આ જે વિડીયો જુઓ છો એની ડિસ્ક્રિપ્શન લિંક ઓપન કરો. ડિસ્ક્રિપ્શન લિંક ઓપન કરો, એની અંદર બેઝિક મેથેમેટિક્સ સિરીઝ આપીએ છીએ. એની અંદર બધું સરવાળાથી જ શીખવાડ્યું. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, હળિયા, વર્ગ, ઘન એ બધું શીખવાડ્યું. એટલે અહીંયા એ ટાઈમ પર પાસ ના થાય. એ બધું શીખી લીધું હોય ને તો અહીંયા તમને ફટાફટ ખ્યાલ આવે. કેમ કે 10મા ધોરણના વિદ્યાર્થીઓને પછી એક રાવા બેસાય નહીં. ચાલો, 9 એનો ગુણાકાર 0.10 સાથે તો 0.90. 9 10 90 એટલે 0.90. 2 નો ગુણાકાર 0.14 સાથે તો થઈ જાય 0.28. 14 28. 4 નો ગુણાકાર 0.18 સાથે તો 0.72 થઈ જાય. અને 2 નો ગુણાકાર 0.22 સાથે 44 થી. એક ગુણાકાર હવે સમજાઈ દો એટલે તમને ખ્યાલ આવી જાય, સંતોષ થઈ જાય. બરાબર, એક ગુણાકાર જેમ કે આ છેલ્લો છે. શું આપ્યું? 2 ગુણ્યા 0.22. બરાબર, તો પેલા પોઈન્ટ વાળી સંખ્યા નહીં જોવાની, મતલબ કે પોઈન્ટ નહીં જોવાના. તો પોઈન્ટ ના જોવો તો આને આવું કહેવાય 2 ગુણ્યા 22. પોઈન્ટ નહીં જોવાના. 2 ગુણ્યા 22 કહેવાય તો 22 દુ કેટલા થાય? 44. 22 દુ કેટલા થાય? 44. પણ આ પોઈન્ટ વાળી સંખ્યા હતી, એમને હતી નહીં. પણ પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? બે આંકડા. તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આવે રીતે લખી દેવાના. એટલે અહીંયા મૂકવાનો પોઈન્ટ ને 0.44. પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈએ. રકમમાં જેવું હતું એવું જવાબમાં બનવું જોઈએ. તો આ ખ્યાલ આવી ગયો. બરાબર, તો આ બધું આ રીતે ગુણાકાર થાય. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ડન? ક્લિયર? ચલો, હવે શું કરવાનું? તો આ તો ઓલરેડી 30 આપ્યા હતા અને આ બધાનો તમે સરવાળો કરો એટલે ટોટલ 2.96. હવે સરવાળો પાછો શીખવાડવો પડે. પોઈન્ટ વાળો હવે શીખવાડવાની જરૂર છે નહીં. બરાબર, પોઈન્ટ વાળો સરવાળો. પોઈન્ટની એક્ઝેક્ટ નીચે પોઈન્ટ આવે. ડાબી બાજુની સંખ્યા ડાબી બાજુ, જમણી બાજુની સંખ્યા જમણી બાજુ. તો આ સાદું રૂપ હતું ખાલી. બરાબર, તો તમને સિગ્મા fi xi મળી જશે. તો હવે લખી નાખો જે આપ્યું છે. શું આપ્યું છે? તો કે x બાર તો શોધવાનો. સિગ્મા fi xi તમે શોધી નાખ્યા 2.96 એટલે કે 2.96. અને n ઓલરેડી તમને આપેલા છે કેટલા? 30. n ઓલરેડી તમને આપેલા છે, આવૃત્તિ 30 આપેલી છે. હવે કોષ્ટકને હટાવી દઈએ અને મૂકીએ સૂત્ર. કોષ્ટક ગયું, મૂકીએ સૂત્ર. સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi સિગ્મા n. ચાલો, x બાર સિગ્મા fi xi 2.96 2.96 ડિવાઇડ બાય 30. હવે આનો ભાગાકાર ભાગાકાર તમે ગમે તે રીતે તમે કરો, તમને જવાબ મળી જશે. બરાબર, તમે એવું વિચારતા હોય કંઈથી હું પોઈન્ટ દૂર કરી નાખું. બરાબર, તો આવું થઈ જાય 296. પોઈન્ટ કાઢી નાખો એટલે 296. પણ પોઈન્ટ પછી બે આંકડા તો નીચે 100 મૂકો. 100 ગુણ્યા 30. હજુ એવું વિચારો કે આ 30 નો પોઈન્ટ 0 છે, આને આપી દો તો આ ખાલી 3 થઈ જાય. એટલે આવું થઈ જાય, થઈ ગયા 3. અને 0 આને આપી દો એટલે આ થઈ ગયા 1000. આવું વિચારો તો આવું થાય. પછી 296 ભાગ્યા કરી નાખો 3. 296 ભાગ્યા 3 296 ડિવાઇડ બાય 3. 3 27 3 28 3 9 27 28 29 એટલે 2 વધ્યા. હજુ પાછા મૂકો 3 27 3 28 24 એટલે કેટલા વધ્યા? 2 વધ્યા. પાછા પોઈન્ટ મૂકો 0 3 સંગ 18 એટલે 3 સંગ 18 3 સંગ 18 આવું ચાલુ છે. 98 પોઈન્ટ કેટલો જવાબ આવે? 6. 98.6. બરાબર, જવાબ કોનો આવ્યો? 98.6. 98.6. અને નીચે 1000 તો પાછા હતા. 1000 તો હતા. બરાબર, તો હવે પાછા 1000 હતા તો આ 3 0 છે તો પાછા પોઈન્ટ ખસેડવાના. આ પોઈન્ટ ખસેડવા વાળું શીખવાડેલું છે. બરાબર, તો આને ઇરેઝ કરી નાખું. ચાલો, તો પોઈન્ટ પછી 3 સંખ્યા આવવી જોઈએ. બરાબર, હવે આ પોઈન્ટ પછી બરાબર તો આગળ 3 સંખ્યા થવી જોઈએ. જો એટલે અહીંયા થઈ જશે 0.0 0.098 6. એક જ મિનિટ. પોઈન્ટ પછી 6 સંખ્યા થવી જોઈએ. 0.09. બરાબર, એ 6 પેલી બાજુ છે એટલે 1 2 અને 3 સ્ટેપ ખસેડવાના. એટલે કે આ રીતે થશે 0.0986. તો આ તમારો ફાઇનલ આન્સર થાય. બોલો, ખબર પડી? કેમ કે પોઈન્ટ અહીંયા છે, એની પહેલા 3 પોઈન્ટ ડિજિટ આગળ તમારે ખસેડવાનું. એટલે કે 0.0986 એટલે 986 તમને આન્સર મળે. હવે ડિજિટલી થોડું જોઈ લઈએ. બરાબર, 2.96 ભાગ્યા 30. અહીંયા ડાયરેક્ટ જવાબ આપ્યો છે. બરાબર, ભાગાકાર એ મેં તમને હવે સમજાવી દીધું કેવી રીતે જવાબ આવે. બરાબર, તો 0.0986 હમણાં પણ એ જ રીતે જવાબ તમને મળ્યો. તો આઈ હોપ કે આ દાખલામાં તમને ખબર પડી હશે. તો દાખલા આ લેક્ચરમાં કેટલા દાખલા જોયા? 2 દાખલા જોયા, છઠ્ઠો અને સાતમો. બરાબર, છઠ્ઠો ધારેલ મધ્યક, અહીંયા પદ વિચલન પ્રત્યક્ષ રીતથી જોયો. બરાબર, પછી નેક્સ્ટ પદ વિચલન આવી જશે. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. તો રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.